હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 21 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે દર વર્ષે 20 માર્ચે મનાવવામાં આવે છે. તેની શરૂઆત 2013માં ભૂટાન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી હતી. બરાબર. હાલમાં વિક્રમ દોરાઈ સ્વામીને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ચીન રાઈટ આન્સર છે. મિત્રો અત્યાર સુધીમાં યુનાઇટેડ કિંગડમમાં હાઈ કમિશનર તરીકે વિક્રમ દોરાઈ સ્વામીએ કામ કર્યું. હવે તેમને ચીન દેશમાં ભારતના નેક્સ્ટ રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભારતની બોર્ડર ચીન સાથે લાગે છે અને ચીનની બોર્ડર દુનિયામાં 14 દેશો સાથે લાગે છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. હાલમાં સ્પેસ એક્સ પહેલને ટક્કર આપવા ચીન અવકાશ આધારિત એઆઈ ડેટા સેન્ટર બનાવશે. ચીને વિશ્વનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ખોલ્યો. CM302 મિસાઇલ ચીન દ્વારા વિકસાવવામાં આવી હતી. ચીન વિશ્વનો સૌથી મોટો સંશોધન અને વિકાસ ખર્ચ કરનાર દેશ બન્યો. ભારત અને ચીનનો વેપાર 2025માં રેકોર્ડ $155 બિલિયન સુધી પહોંચશે. છઠ્ઠી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ ચીનમાં શરૂ થઈ. હાલમાં ભૂમિકા શ્રેષ્ઠાને કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં શ્રીલંકા. બરાબર, સોરી, નેપાળ રાઈટ આન્સર થશે. ભૂમિકા શ્રેષ્ઠાને નેપાળ દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે હાલમાં નિમણૂક કરાઈ એમની. ફોર છે, ગુજરાતના વિદ્વાન ભદ્રેશ દાસ સ્વામીને કઈ ભાષા માટે સાહિત્ય એકેડમીનો વર્ષ 2025નો એવોર્ડ મળ્યો? મૂળ ગુજરાતના છે મિત્રો, એમનું નામ છે ભદ્રેશ દાસ સ્વામી. એમને સંસ્કૃત ભાષા માટે બરાબર સાહિત્ય એકેડમીનો વર્ષ 2025નો એવોર્ડ મળ્યો છે ગુજરાતના વિદ્વાન ભદ્રેશ દાસને. ભાષા કઈ છે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો, વર્ષ 2025માં એવોર્ડ પ્રાપ્ત કરનાર કૃતિઓની ઘોષણા કરવામાં આવી, જેમાં સંસ્કૃત ભાષાનો એવોર્ડ મહાપોધ્યાય સ્વામી ભદ્રેશ દાસજીને આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. સીસી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, રેલવે ગ્રુપ ડી, RRB ગ્રુપ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર, સંપૂર્ણ ભારતનું કરંટ અફેર, સંપૂર્ણ ઇન્ટરનેશનલ કરંટ અફેર. બરાબર, CC, LRD, PSI, SSC, GPSC, RRB તમામ પરીક્ષાઓ માટે તો અલગ અલગ ટોપિક્સની અલગ અલગ કરંટ અફેર્સની PDF, અલગ અલગ મહિનાની અલગ અલગ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. ગેરંટી આપું છું મિત્રો, 100% એક્ઝામમાં પૂછાય અને મારા જેટલું બેસ્ટ લખેલું કરંટ અફેર્સ તમને કોઈ જગ્યાએ નહીં મળશે. બરાબર, નહીં આપણે એક્સ્ટ્રા માહિતી વધારે લખીએ, નહીં ઓછી લખીએ, એક્ઝામમાં પૂછાય એટલી જ લખીએ. એ જ કારણ છે કે આપણું 100% પૂછાય છે. કોઈને ડેમો PDF જોયું હોય, સબૂત જોવા હોય તો પણ 9510411961 આ નંબર પર મેસેજ કરો મિત્રો. બરાબર, હું તમને ડેમો પણ બતાડીશ, સબૂત પણ બતાડીશ. તો 1 વર્ષની PDFનો ચાર્જ છે મિત્રો ₹250 અને તમને 6 મહિનાની જોઈએ, 2 મહિનાની જોઈએ તો પણ મળી જશે. પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. હાલમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં કયા દેશને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ફિનલેન્ડ. સૌથી ખુશ કયા દેશના લોકો છે એના પર રિપોર્ટ આવે છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 અનુસાર ફિનલેન્ડ સતત 9મા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ રહ્યો. ભારત 147 દેશોમાંથી 116મા ક્રમે છે, જે 2025 118મા ક્રમેથી થોડો સુધારો થયો છે. ભારત તેના ઘણા પડોશીઓ જેમ કે પાકિસ્તાન 104મા ક્રમે કરતાં પાછળ છે. અહીંયા તમે જોઈ શકો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 ફિનલેન્ડ અને અફઘાનિસ્તાનને ટોપ બોટમની પોઝિશન જાળવી, એટલે કે સૌથી ટોપ પર ફિનલેન્ડ છે, સૌથી છેલ્લે છે અફઘાનિસ્તાન. ભારત પાછલા વર્ષ 118મા સ્થાન પર હતું, આ વખતે 116મા સ્થાન પર આવી ગયું છે. બરાબર, આ મિત્રો આખું લિસ્ટ આપેલું છે, તમારે ખાસ જોઈ લેવાનું. હાલમાં ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મહેન્દ્રસિંહ ધોની રાઈટ આન્સર થશે. હાલમાં 19 માર્ચે કયા રાજ્યનો રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો રાજસ્થાને 19 માર્ચે રાજ્ય દિવસ ઉજવ્યો. હવે પ્રશ્ન એ છે કે શું દર વર્ષે 19 માર્ચે રાજસ્થાન દિવસ ઉજવવામાં આવે? તો નહીં.
પહેલાં એ દર વર્ષે 30 માર્ચે ઉજવવામાં આવતું હતું, પણ પછી રાજસ્થાન સરકારે નિર્ણય લીધો કે હિન્દી કેલેન્ડર મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદા ચૈત્ર મહિનાનો તેજસ્વી પખવાડિયાના રોજ રાજસ્થાન દિવસ ઉજવવામાં આવશે. પરિણામે 2026માં રાજસ્થાન દિવસ 19 માર્ચે ઉજવવામાં આવ્યો હતો. હાલમાં કોને કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો? તો કિસ માનવતાવાદી એવોર્ડ 2025 નીતા અંબાણીને મળ્યો છે. કોને મળ્યો છે મિત્રો? નીતા અંબાણી રાઈટ આન્સર થશે આમાં. હવે એવોર્ડ્સની વાત કરું. કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમ શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી બન્યા. ભારતના કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીને લંડનમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા. ચિરંજીવીને પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અમોલ પાલેકરને મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો. કૃતિ કે કરંથ લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવતો પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. હાલમાં કોણે પ્રતિષ્ઠિત માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ 2026 જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો વિલિયમ ડેલરિમ્પલ. બરાબર. તેમના પુસ્તક ધ ગોલ્ડન રોડ હાઉ એશિયન્ટ ઇન્ડિયા ટ્રાન્સફોર્મ ધ વર્લ્ડ માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ડેલરિમ્પલનું પુસ્તક પ્રાચીન વૈશ્વિક આદાન પ્રદાનમાં ભારતની કેન્દ્રીય ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને ફક્ત સિલ્ક રોડ પર ધ્યાન કેન્દ્રિત કરતા પરંપરાગત દૃષ્ટિકોણને પડકારે છે. 10 છે. હાલમાં કયા દેશે ફ્લોટિંગ લીડર બુઆ સિસ્ટમ એટલે કે ફ્લોટિંગ લીડર બુઆ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું? ભારત રાઈટ આન્સર છે. ભારતે તરતી લીડર બોય સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, જે દરિયાઈ ટેકનોલોજીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ અદ્યતન સિસ્ટમ સમુદ્ર પર પવનની ગતિ અને દિશાને અત્યંત ચોકસાઈથી માપવા માટે વિકસાવવામાં આવી છે. ભારતીય સેના દ્વારા ટેકનોલોજી આધારિત યુદ્ધ કવાયત અમોઘ જ્વાલા કયા રાજ્યમાં સફળ હાથ ધરવામાં આવી? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બાબીના ફાયરિંગ રેન્જ ખાતે અમોઘ જ્વાલા નામનો 13 દિવસનો ટેકનોલોજી આધારિત યુદ્ધ અભ્યાસ સફળ હાથ ધર્યો. હાલમાં શ્રીલંકા UPI ચૂકવણી સુવિધા અપનાવનાર કેટલામો દેશ બન્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 8મો. શ્રીલંકા UPI ચૂકવણી સુવિધા અપનાવનાર 8મો દેશ બન્યો છે. આનાથી પ્રવાસીઓ QR કોડ સ્કેન કરીને સીધા ચૂકવણી કરી શકશે. UPI હવે UAE, સિંગાપુર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ, મોરિશિયસ અને કતાર જેવા દેશોમાં લાગુ કરવામાં આવ્યું છે. .bank.in ડોમેઇન શરૂ કરવા બદલ કોને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? RBI રાઈટ આન્સર છે. બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને .bank.in ડોમેઇન શરૂ કરવા બદલ ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કઈ બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તી અચાનક રાજીનામું આપી દીધું? તો HDFC. બરાબર. હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તી અચાનક રાજીનામું આપ્યું છે. 15 છે. કયા રાજ્યએ વિશ્વ બેંકના સહયોગથી શાળા શિક્ષણમાં સુધારો કરવા માટે શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ શરૂ કરી? તો પંજાબ રાઈટ આન્સર છે. પંજાબ સરકારે વિશ્વ બેંકના સહયોગથી શાળા શિક્ષણમાં સુધારો કરવા માટે શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ શરૂ કરી. 6 વર્ષના કાર્યક્રમનું ઉદ્દેશ્ય સરકારી શાળાઓને વિશ્વ સ્તરીય બનાવવા, મૂળભૂત સાક્ષરતા, વ્યવસાયિક શિક્ષણ અને ડિજિટલ માર્ગદર્શનને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટમાં કુલ 3500 કરોડનું રોકાણ કરવામાં આવશે. 16 છે. વર્ષ 2025 માટે ઇંગ્લિશ ભાષાનું સાહિત્ય એકેડમી એવોર્ડ કોને મળ્યો? તો નવતેજ સરનાને. બરાબર. હિન્દી ભાષાનું મમતા કાલિયાને મળ્યું હતું. ઇંગ્લિશ ભાષાનું નવતેજ સરનાને મળ્યું છે. શા માટે મળ્યું? તેમની કૃતિ છે મિત્રો ક્રિમ્સન સ્પ્રિંગ. બરાબર. નોવેલ છે એના માટે મળ્યું. આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જલિયાવાલા બાગ જેવા પ્રસંગો સાથે સંબંધિત છે. કઈ યોજના હેઠળ દેશભરમાં લગભગ 100 પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે? તો ભવ્ય યોજના એટલે કે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના એક ઔદ્યોગિક વિકાસ યોજના છે. દેશભરમાં લગભગ 100 પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 20 માર્ચ 2026 પર આપણે આવી ગયા. હાલમાં ઓર્ડિનન્સ ફેક્ટરી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 18 માર્ચે. સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રવિન્દ્ર જાડેજાની. કયા રાજ્યમાં દિવ્યાંગ શક્તિ યોજના શરૂ કરવામાં આવી? આંધ્રપ્રદેશમાં. કવિ કાગની કેટલામી પુણ્યતિથિ નિમિત્તે વાણી તો અમૃત વંદન ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું? 49મી.
નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 કયા શહેરમાં યોજાશે? ભુવનેશ્વરમાં. ધ મ્યુઝિક એકેડમી ચેન્નઈ દ્વારા પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? જયંતિ કુમાર દેશની. હાલમાં કયા રાજ્યમાં શ્રી ગુરુ તેગ બહાદુર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બિલ 2026 પસાર કરવામાં આવ્યું? પંજાબમાં. ઓસ્કર એવોર્ડ 2026માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? વન બેટલ આફ્ટર અનધરને. હાલમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ ગઈ. હાલમાં કયા રાજ્ય સરકારે ઈ હેલ્થ ધામ પોર્ટલ શરૂ કર્યું? ઉત્તરાખંડ. રાઇટ આન્સર છે. પશુધનને બચાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે FMD રસીકરણ અભિયાન શરૂ કર્યું? ગુજરાતે કર્યું. એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં થયું? શ્રીનગરમાં. કયો દેશ નારિયેળ ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ બન્યો છે? ભારત. હાલમાં ભારતની મદદથી બનેલા 240 ફૂટ લાંબા બેલી બ્રિજનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? શ્રીલંકામાં. પ્રમ્બનન મંદિરનું જીર્ણોદ્ધાર ઇન્ડોનેશિયામાં થયું છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું હિન્દી ભાષા માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યું? મમતા કાલિયા. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા દેશનું મેટ્રો નેટવર્ક વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે પહેલા અને બીજા નંબર પર કોણ છે એ પણ જણાવજો. વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને મારી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો. એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ખૂબ જ ફાયદો થશે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.